અને આ વખતે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદી મહેર જે છે તે ઊભી થઈ છે અને આ જ મહેર કેટલાક કોઈક તાલુકા માટે કહેર પણ સાબિત થઈ ગઈ છે, કારણ કે જ્યાં મેઘગર્જના અને એવા વાદળો ફાટ્યા કે જબરદસ્ત 10-10 ઇંચ સુધી વરસાદ પડી જાય અને એક સાથે વરસાદ થાય તો સીધી રીતે લોકો પણ પ્રભાવિત થાય છે। અને હવે આગળ કેટલીક વિગતો આપી રહ્યા છે દક્ષિણ ગુજરાતની જ્યાં છેલ્લા 48 કલાક અને આ 48 કલાક દરમિયાન શું વિગતો છે તે જુઓ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વલસાડની વાત કરવામાં આવે તો આ છે ગુજરાતનો નકશો અને જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે એ એરિયામાં આપણે રેડ કલર્સમાં બતાવી રહ્યા છે। વલસાડની વાત કરીએ 25 ઇંચ વરસાદ આ છેલ્લા 2 દિવસનો રિપોર્ટ છે। 2 દિવસમાં 25 ઇંચ વરસાદ ખાબકી જાય એટલે આપ વિચાર કરો કે 2 દિવસની અંદર 25 ઇંચ વરસાદ એટલે કઈ હદે લોકો પ્રભાવિત થતા હશે। નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ 15 ઇંચ વરસાદ છે। કહેવાય કે જ્યારે ભારેથી ભારે વરસાદ હોય રેડ એલર્ટ હોય એટલે કે 10 ઇંચથી વધારે વરસાદ થાય છે, પણ અહીંયા તો 15-20 ઇંચ વરસાદ પડી રહ્યો છે। એ નવસારી છે જ્યાં 15 ઇંચ વરસાદ નોંધાયો। સુરતની વાત કરીએ સુરતમાં પણ 10 ઇંચ વરસાદ થયો છે। સુરતી લોકોને હવે વરસાદની જાણે જરૂર ના હોય તે પ્રકારની હાલત, કારણ કે ખાડીના કારણે ઊભી થઈ છે અને સુરત વધારે પ્રભાવિત એટલા માટે થઈ રહ્યું છે। ડાંગની વાત કરવામાં આવે તો આ ડુંગરાળ જિલ્લો અને ડાંગમાં પણ જ્યાં વરસાદની લોકો રાહ જોતા હોય છે, જ્યાં ખરેખર પાણીની તંગી છે અને તેવામાં 10 ઇંચ વરસાદ થયો છે તો આ 10 ઇંચ એક રીતે આશીર્વાદ છે પણ કોઈક જગ્યા પર અભિશાપ પણ બનતો હોય છે, તે પણ આપણે ન નકારીએ। પણ એક સાથે છેલ્લા 48 કલાકમાં નવસારી, વલસાડ, આ ઉપરાંત વાપી અને ડાંગ જિલ્લો છે જ્યાં નોંધપાત્ર અને જબરદસ્ત વરસાદ થયો છે। હવે આપણે દક્ષિણ ગુજરાતમાં તેના સુરત શહેરનો એક રિપોર્ટ આપ બતાવીએ કે ત્યાં કેવા હાલ છે।